જય હિન્દ, નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ગીર એજ્યુકેશનના આ નવા વિડીયોમાં. તો આપણે ક્યાંક ફોરેસ્ટ ગાર્ડ 2024ના જીકેના પ્રશ્નની સિરીઝ છે તે ચાલુ કરી છે. તો તમામ મિત્રો છે તે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એવા જ પ્રશ્નની વાત કરવાની છે કે જે આપણને આઈએમપી લાગે તે જ. મનુષ્યમાં સામાન્ય દૈહિક કોષમાં 23 ખાલી જગ્યા રંગસૂત્રો હોય છે, તો જોડી હોય છે 23 જોડી એમ. પ્રશ્ન નંબર 4. ગુજરાતમાં સૌથી વધુ ગીચતા કયા શહેરમાં છે? જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન નંબર 5. કયું આવરણ સ્તર હવામાનની તમામ ઘટનાનો અનુભવ કરે છે? શોભ આવરણ સૌથી નીચેનું સ્તર છે. પ્રશ્ન નંબર 7. પિથોરા ચિત્રો ગુજરાતના કયા આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા છે? ભીલ. ખાસ યાદ રાખવું, પિથોરા પૂછે તો ભીલ સમુદાય સાથે છે તે આ ચિત્રો સંકળાયેલા છે. પ્રશ્ન નંબર 9. નીચેનામાંથી કયું મોસમી પૂર દ્વારા બનેલા સોલ્ટ માર્શ છે? કચ્છનું રણ. આ તો તમામ મિત્રોને ખ્યાલ જ છે કે આખું નાનું અને મોટું રણ છે તે ક્ષારીય વિસ્તાર છે. કહેવાય છે કે પહેલાના ઘણા વર્ષો પહેલા ત્યાં છે ક્ષાર્ય એટલે કે દરિયો હતો, તેની સપાટી ઘસવાથી ત્યાં ખારાશ છે અને તેના કારણે બનેલા સોલ્ટ માર્શ કહેવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11. બ્રેકિંગ સોડા ખાવાના સોડાની એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 11. સુરત શહેર કયા ઉદ્યોગમાં તેનું પ્રભુત્વ માટે જાણીતું છે? હીરા ઘસવા માટે. આ તો બધાને ખ્યાલ જ છે. ગુજરાતના સિદ્દી સમુદાય સાથે કયું નૃત્ય સંકળાયેલું છે? તો ધમાલ. એટલે કે સિદ્દી એટલે કે આ ગીરમાં કહેવાય છે કે આવેલું છે અને ત્યાં ધમાલ નૃત્ય થાય છે. પ્રશ્ન નંબર 14. ગુજરાતનું કયું પ્રાચીન શહેર કે જે તેની સુઆયોજિત ટ્રેનિંગ સિસ્ટમ અને ટોકયાર્ડ માટે જાણીતું છે? તે સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન એક અગ્રણીય વેપાર કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું. જવાબ આવશે લોથલ. લોથલ છે ને અમદાવાદ ધોળામાં આવેલું છે. પ્રશ્ન નંબર 16. ભારત સરકારના મુખ્ય કાયદાકીય સલાહકાર કોણ હોય છે? એન્ટની જનરલ. પ્રશ્ન નંબર 17. ગુજરાતની સૌથી ટૂંકી નદી કઈ છે? તો આજી. આજી છે ને એ રાજકોટમાં આવેલી છે. પ્રશ્ન નંબર 18. મહાત્મા ગાંધી સાથે સરદાર પટેલ કઈ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? જવાબ આવશે બારડોલી સત્યાગ્રહ. મહાત્મા ગાંધી સાથે સરદાર પટેલે કઈ ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? જવાબ આવશે બારડોલી સત્યાગ્રહ. પ્રશ્ન નંબર 20. જાન્યુઆરી 2023માં મંજૂર કરાયેલ કયું મિશન સ્વચ્છ ઉર્જા સ્ત્રોત તરીકે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ વેગ આપવાનું લક્ષ્ય ધરાવે છે? ગ્રીન હાઇડ્રોજન મિશન. પ્રશ્ન નંબર 21. મહાગુજરાત જનતા પરિષદના સ્થાપક પ્રમુખ કોણ બન્યા હતા? ઇન્દુલાલ યાજ્ઞિક જવાબ છે એનો. પ્રશ્ન નંબર 22. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં એક દાયકામાં વસ્તીનો વૃદ્ધિ દર કેટલો છે? 19.17. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં એક દાયકા વસ્તીનો વૃદ્ધિ દર કેટલો છે? તો 19.17%. પ્રશ્ન નંબર 23. ગુજરાતમાં આર્ય સમાજની સ્થાપના સાથે સંકળાયેલા સમાજ સુધારક કોણ હતા? જવાબ આવશે સ્વામી દયાનંદ સરસ્વતી. પ્રશ્ન નંબર 14. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયન 2023માં કયા ભારતીય ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? AS પ્રણોજ. એટલે કે આ મિત્રો યાદ નથી રાખવાના, આના ઉપરથી હવે જે આપણે વિશ્વકપ, વર્લ્ડ કપ, T20 જે પણ રમણું હોય IPL તેમાંથી પ્રશ્ન નીકળાશે, તો ખાસ તે કરી લેજો. પ્રશ્ન નંબર 25. ગુજરાત રાજ્યના કાર્યકારી વડા કોણ હોય છે? મુખ્યમંત્રી. તો મિત્રો, આ સાથે આજના પણ 25 વિકલ્પ અહીં પૂરા કરવી છે. તો 48 શિફ્ટનો આ 100થો વિડીયો છે તે આપણે બની ગયા છે. એટલે કે કુલ 100 પ્રશ્નો મિત્રો તમને ખાસ જણાવી દઉં, કુલ 100 વિકલ્પ છે તે આગળ આપણે ચર્ચા કરેલી છે. તો તમામ મિત્રો એકવાર લાઈક અને શેર કરી દેશો અને
બની શકે તો તમારા મિત્રો જે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોય ત્યાં સુધી આ માહિતી પહોંચાડજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.